આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે। સેંજળના રેવન્યુ બીડ વિસ્તારમાં અંદાજે 100 વીઘા જેટલા વિસ્તારમાં આગ ફાટી નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું। આગ જંગલ વિસ્તારની નજીક લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી, કારણ કે આ વિસ્તાર સિંહોના વસવાટ માટે જાણીતો છે। ઘટના જાણ થતાં જ સાવરકુંડલા મામલતદાર TDO તેમજ નગરપાલિકાનું ફાયર ફાઇટર દળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। વન વિભાગ અને વહીવટી તંત્રએ સંયુક્ત કામગીરી હાથ ધરી સતત 4 કલાક સુધી જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી તેમજ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ સલામત હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે। હાલ તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।